મિત્રો એન્ડ મિત્રોને તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે અમે જઈએ છીએ સાતકુંડા। ચલો તમને જોવાડું તો તમે છેલ્લે સુધી જોજો, મજા આવશે આ વ્લોગમાં। તમે લાઈક ના કરો લાઈક કરી દેજો, શેર ના કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, ભૂલથી। તો મિત્રો અમે આવી ગયા છીએ સાતકુંડાની અંદર, બધા ફ્રેન્ડ મળીને આવી ગયા છીએ આટલા બધા અમે આખા। પેલા ઇનકમિંગ કોલ અમારા બિઝીમેન થઈ રહ્યા એરિયા આગળ ઊભા, એમને ફોન પર ફોન આવે આખો દિવસ આની ક્લાસમાં। તો આ જુઓ કેટલો મસ્ત, તમે અહીં આવજો, એટલું મસ્ત થઈ ગયું ને હમણાં ચોમાસામાં વાતાવરણ। આ તમે ખાલી ફક્ત જુઓ અહીં, હજી તો ખાલી સ્ટાર્ટિંગ જ થયું છે। અહીં તમારે બેસવાની આમ વ્યવસ્થા બી છે, બાકડા ને બધું। આ સાઈડ દેખો બધા પબ્લિક બી બેઠેલી છે, મસ્ત બની જાય। તો મિત્રો જુઓ એક છે હવે મસ્ત। તો આ જુઓ કેટલું મસ્ત અહીંથી આ તમે બ્રિજ બી ઉપર સીડીઓ ચડવાની। ચલો આપણે તમને દેખાડ, સાતકુંડા એટલે ટોટલ 7 ધોધ છે, એવું 7 કુંડ છે એવું માનવામાં આવે છે। એમાંનો સૌથી પહેલો આવી રહ્યો ધોધ, તમે આ દેખો બરાબર જુઓ આખો આવી રહ્યો સ્ટાર્ટિંગનો સૌથી પહેલો। આ બ્રિજ બી મસ્ત બનાવી રહ્યો, તમારે ફોટા પાડવા હોય તો આવી રહ્યા એકદમ બ્રિજ મસ્ત છે। આવી જાય તમારે અહીંથી પીક પાડવો હોય તો મસ્ત ફોટો આવે આટલેથી। મિત્રો અહીંથી આ દેખો ઝાડ બી આવી પડી ગયું છે, આગળ તમને આખું નજીકથી જોવાડું। તો અહીં દેખો સ્ટોન કેટલા બધા છે। અહીં દેખો સૌથી પહેલો કુંડ, સૌથી પહેલો ધોધ, સાતકુંડાનો 7મો પહેલો અજુબો આવી ગયો, એટલો મસ્ત છે ને। હજી તો આ પહેલો છે, હજુ તમને હું આગળ જોવડાવું। પણ આપ તો મિત્રો આ માછલીઓ બી દેખજો, દેખો ખરા કેટલી બધી। તો મિત્રો આ જો સીડીઓ ચડે છે, હવે અમે સીડીઓ ચડતા જઈને બીજા જોડે જઈએ, મીન્સ કે બીજો કુંડ। તો ચાલો જઈએ। હવે દેખો 500 નીચે ઉતરવાનો આવ્યો, ચડ્યા 500 નીચે ઉતરવાનો આવી ગયો એટલી વારમાં।
અહીં પાણી ઘણું બધું કેટલા બધા નાવા બેઠેલા છે. આ બીજો કુંડ અને આ ત્રીજો કુંડ દેખી શકો છો તમે જુઓ. અહીં મંદિર બી છે. હા તમે જુઓ અહીં પછી એક આવી રહ્યું આગળ મંદિર. તમે અંદર મિત્રો એક આવી રહ્યું મંદિર. હા ચપ્પલ વાળાને કામે આવી જવાનું. તો મિત્રો આ દેખો આવામાં જવું પડશે. તો મિત્રો આ પગ દેખો કેટલા ઊંડા ઊંડા જતા રહ્યા. તો ભાઈ મને તો બીક લાગે બરાબરની. આ દેખો નાના નાના તમને ધોધ જોવા મળશે. વોટરફોલ તમને આટલા નાના નાના દેખવા મળશે ને. તો આ દેખો કેવો પથ્થર ચડવા પડે. અટ્રેક્ટિવ એટલું એડવેન્ચર બી એટલું તમને મસ્ત લાગશે ને. આવી રહ્યું બહુ જ મસ્ત લાગશે. તો ચલો હજુ આગળ જઈએ. તમને ખાલી હજુ 3 જ મેં ધોધ દેખાડ્યા. તો મિત્રો આ દેખો એક બીજું બી મસ્ત આવી રહ્યું. કેટલું મસ્ત લાગે. તમને આવા કુદરતી નજારા મહીસાગર જિલ્લામાં જોવા મળે. સતરમપુર તાલુકામાં તો આવતું રહેવાનું. હા જુઓ કેટલો મસ્ત નજારો એ. તો હજી તો આગળ બી લોકો છે એટલે આગળ હશે કંઈક જોવું પડે. મારે ચાલતું ચાલતું અહીં તો બહુ જ ચાલવું પડે. આ દેખો વિશાળકાય ડુંગર પર ચડી ગયા છીએ હવે. તો મિત્રો 900 મીટર કહેતા હતા અમે. 200 મીટર તો હજુ કાપી નાખ્યું છે ઉપર જતા જતા. હજુ દેખીએ તમારી ચલાય કે ના ચલાય. હા દેખો તો મિત્રો આ દેખી શકો છો અહીંથી પાણી આવે છે. આ દેખો પાણી ફૂટીને બહાર નીકળે છે. આ જુઓ. તો તમને આવી ઝીણી ઝીણી વસ્તુ દેખવા મળે તો એક્સપ્લોર કરવાની મજા આવશે. આવી ડિટેલ્સમાં તમને કોઈ બ્લોગ ના દેખાડે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો હજુ આગળ જઈએ આપણે. છે ને આપણે પથ્થર ચડે. તો મિત્રો ચલો આગળ જઈએ. આની ચડાય ને ચડાય જવાય. તો મિત્રો અહીં જુઓ કેટલો નાનો એકદમ છે તમને ઓછામાં દેખાડો. આ દેખો આ એક ધોધ જ છે. આ દેખો જુઓ કેટલો મસ્ત છે. એક પથ્થરમાંથી ત્યાં નીચે પથ્થરને ટચ થઈને અહીં આવે છે. હવે દેખીએ આગળ કેવી રીતના ચડીએ. તો આવી રહી ઉપર અહીં જવાનો રસ્તો. ચલો જઈએ અહીં. બાપા દેખો. હા તો મિત્રો જો કેટલું બધું કઠિન છે આથી ચડવાનું હોય. તો થોડુંક રિક્સ લઈને ચડવું પડે અહીં. તો આપણે આ તો મિત્રો અહીં તો ઝાડને અડીને જવું પડે. તો મિત્રો ચાલીને થાકી ગયો. જો આનાથી એક આગળ છે એમ કહેવા માંગે. આ ધોધ છે ને એનાથી એક આગળ ધોધ છે. તો જઈએ હવે. પપ્પા હાફી ગયો આટલામાં તો. મેં તમને જોવાડેલું એ હા હતું જે છે ને આગળવાળા કુંડમાં તમે જુઓ કેટલા બધા છે. જુઓ ઓ બાપા કેટલા બધા એ જુઓ. તો હજુ બધા કેવા નાય છે. હજુ આપણે ઉપર છીએ. આ કયો ધોધ હતો તમે કાઉન્ટ કરજો. હું ભૂલી ગયો તેમાં. તો ભાઈ પથ્થર પકડીને ચડવું પડે. હજુ તો ઉતરવાનું કેવી રીતના ઉતરશું જોઈએ. મિત્રો આટલા નાના રસ્તા પર જઈએ હજુ આગળ. હજુ તો અમે કયા 5મા 6થા આવ્યા. તમે કાઉન્ટ કરીને મને કોમેન્ટમાં કહેજો કે આ કયા કુંડ પર આવ્યો તો હું.
એટલે મીન્સ કે ધોધ પર. અરે ભાઈ અહીં ફોટો તમારા આવે એટલે જબરજસ્ત આવે એવા છે. તમે આ જુઓ પપ્પા. મિત્રો દેખો પાણી કેવું હોય, હજુ કેટલું ચાલવું પડે. આ દેખો પાણીમાં ચાલતા જઈને જવું પડે. આ દેખો પપ્પા ખતરનાક અસલીમાં હવે લાગે થોડુંક એડવેન્ચર કરીએ છીએ એમ. કોણ કે સાતકુંડામાં એડવેન્ચર કરવા જેવું કશું જ નહીં. આ જુઓ આજે ભાઈ શરીર તો હું પગ તો હવે તો ઘર જઈને ખબર નહીં કેવું થાય. હા જુઓ એક નાનો મસ્ત વોટરફોલ જોવા મળી ગયો ફરથી. તમને આવા નાના નાના મસ્ત દેખવા મળે ને ભાઈ. મોબાઈલ સ્ટેબલ નથી રહેતો હો ને આજે તો, એટલે તમે પછી કહેતા નહીં કોમેન્ટમાં કે સ્ટેબલ નહીં. પથ્થરમાં ચાલુ પડે ને એટલે સ્ટેબલ જ નહીં રહેતો. અમે 4 જ જણા આવ્યા, બાકીના 3 નીચે રહી ગયા. તો હજુ પથ્થર દેખો કેવા આયા ચડ્યો. આ દેખો તો આગળ તમને હજુ જોડાવું. હજુ તો અમારા આ પથ્થર પર ટ્રેકિંગ કરીને જ જોવું પડશે બરાબરનું. ભાઈ મજા આવી ગઈ. હજુ તો બરાબર વરસાદનું મોસમ નહીં થયું, બાકી તો મોસમ થાય ને બરાબર વરસાદનું તારે તમે આવજો. ભાઈ આ જુઓ હજુ તો પબ્લિક આગળ જાય જ છે એમ, એટલે વધારે કોઈ ટેન્શન નહીં અમારે. બાકી તો હમણાં મમ્મી હોત ને તો નહીં જવા દેતી મને આટલે બધે કિલોમીટર. તો મિત્રો જુઓ અહીંથી એટલું મસ્ત વ્યૂ આવે ને. ચલો ભાઈ હવે નાવા બેવા કરું, કંટાળી ગયો. ગરમીમાં પલળીને આવ્યો છે કંઈ ધોધમાં નાવા માટે. હે હા દેખાડતો આવે જોવાનું. તો મિત્રો આ દેખી શકો છો આ એક આયરો ધોધ કેટલો મસ્ત છે. તો હવે જો આ કેટલું મસ્ત અહીંયા બી પાણી પડે છે. તો જઈએ હવે પાછા. હવે હજુ આગળ જવું પડશે એવું લાગે. બહુ જ આગળ જવું પડશે. હું તો પડતો બહુ બચ્યો આટલે તો મિત્રો આવા ટ્રેકિંગ પર જવું પડે છે. જો એક પથ્થર છડક્યો તો આપણે છડક્યા એવું સમજી જ જવાનું. તો ચલો હું તો નીચે બેઠો ચડીને આવ્યો. આટલું હજી જોઈએ માછલી. તો આ દેખો કેટલું મસ્ત શાનદાર. ભાઈ હું તો થાકી ગયો સિરિયસલી. ભાઈ આટલું મસ્ત નેચર વાઇબ. મને આવું નેચર જ બહુ ગમે. ચલો અમારી પબ્લિક તો આગળ ચાલતી જઈને જાય છે. હજુ બીજાનો બી આગળ હશે તો જઈએ. હજુ અમે મિત્રો હજુ કેટલું મસ્ત. તને પાણીનો અવાજ સંભળાતો હોય તો સંભળાવ. તો કોમેન્ટમાં કહેજો કે અવાજ પાણીનો આવ્યો કે નહીં આવ્યો. મિત્રો હવે આગળ કશું જ નહીં એટલે પાછા અમે વળીને જતા રહીએ છીએ. હવે આગળ પાછા જ્યાં હતા ત્યાં પછી આગળ જઈને અમે પાછું નાહશું. હવે હજુ તો નાહ્યા જ નહીં અમે. કુંડમાં હોય ને ઘરેથી નહીં કઈ. એટલે પથ્થર દેખો પાણીથી કપાઈ ગયેલા. આજ તમે જેટલું બી દેખો ને એટલું મસ્ત. આ દેખો ને આપણા અવાજ કરતા પાણીનો અવાજ સાંભળો. ચલો આ દેખો અમે બે હજુ અને અમે બે પાછળ ઊભા. બે તો ભાઈ નાહીએ એમ કહીને તો કાને કકડીએ, પણ તમે દેખવા જતા કંઈથી પાણી ફૂટીને નીકળી આવે છે આ કુંડમાં. હજુ સુધી અમે તો ભાઈ અમારે રિક્સ લઈને આગળ નહીં જવું, કારણ કે જેટલે પબ્લિક હતી ત્યાં જ જવાય. આગળ જઈએ તો ભાઈ પછી કહીને કશું થઈ જાય તો પછી શું કરવાનું. પછી આમાં આગળ નહીં ગયા તો ભાઈ ટ્રેકિંગ જ કરવાની મજા આવે. તમે 7 કુંડા ટ્રેકિંગ માટે જ આવજો, એટલી મજા આવે ને તમને.
બોલો પછી હવા મહેલ આવશે સંતરામપુરનો, પછી તમને ભીમના પગલા, પછી હજીરા તમે હીરાપુર બાજુ તમે જો માનગઢ આવશે, ઘણું જ બધું ફરવા જેવું હોય તમને અનલિમિટ હજુ. તો ચલો હજુ તો આગળ જઈને મળું ભાઈ. થાકી ગયો હું, અમે જઈને આવવા જેવું હવે ત્યાં જ તમને ડાયરેક્ટ મળું. હું ખરાબ થાકી ગયો હું ભાઈ. તો મિત્રો હવે અમે નાઈને પાછા ઘર તરફ થઈ ગયા છીએ. તમે આ જુઓ ખતરનાક પલળી ગયા છીએ. બાપા મજા આવે. તો મિત્રો અહીં તો બ્લોગમાં આવવાનું બહુ ડિમાન્ડ છે. તમે બી તમારે દર રવિવારે ફરવું હોય તો મને ફોલો કરી દો ઇન્સ્ટાગ્રામ પર, ઇટ્સ મિત ખાટપર અકાઉન્ટ પર. આખું અહીંથી જુઓ, આખો ઉપર સ્કાય દેખો. વાતાવરણ એટલે તમારે જબરજસ્ત જ થયેલો. એક વખત મિત દેખાડે એટલે જોઈ જ લેવાનું તમારે. વધારે